માતાજી કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો જો સવારના વાગી ગયા 7:30 અને અમે ખેતરે જઈ રહ્યા હા અને અમારા કાળું મમ્મી બધા પાછળ આવે છે અને મારી બહેન બહેણી પાડીને હેડી જાય છે અને આપણે શું આજે કામ કરવાનું એ વિડીયોમાં હું તમને દેખાડીશ। કારણ કે જો વરસાદ થઈ ગયો હતો અને છે ને ખેતરમાં જે પાણી ભરેલા હતા બધા ખાલી થઈ ગયા છે એટલે વરાપ થોડો થઈ ગયો પણ પગ તો જાય છે તોય પણ અમે કામ કરવા તો ખેતરનું હેડ્યા હા એટલે ખેતરમાં જઈ અને તમને દેખાડીશ શું કામ કરવાના છે। શું કાળું કહે है पूछवा करी है कालू। तो मित्रों जी कूणो कूणो पत्ता है ना हमारे कालू बहु खाए कोई जारा ना भाव कालू है। तो मित्रों आ नेड़ी है ना जंगल जब जंगल में हटता है ना एवं नेड़ी है। आ होकड़ी है बे साइड जगह होकड़ी है जो मित्रों है ना ये आ साइड होकड़ी ना साइड अने पक्षेड़ी कहवामां आवे है। तो मित्रों मळीए आगळ वीडियो में चालू रखजो। बाजू है ने बोर है तो जो तो मित्रों जो बोर है कितनी ढेर मस्त चढ़ाई है जो हम चढ़ाई है मित्रों। तो मित्रों हवा काळू पहुंची जो आ रहा है भाई आपणे महाराज नो बोर है और अमरा काळू जो वहीं पही गया था वच्चे कटली आई थी एम पही गया लपकूड़ो है काळू। तो मित्रों आपणे है वेनेरी कम्प्लीट अपना खेतर जवान थाय कारण के वच्चे खूरबारी मिलेली है कारण के वहीं कोई भैंस बेस ढोरू बोरू आवे नहीं ने कारण के आ साइड में जो अपना पाडोशी है ने खेतर अँ कपा वायेला होय एटले कोई बगाड़ करे नहीं ए माटे खूरबारी मिलेली है। तो मित्रों वीडियो जोता रहो अमरा खेतर आज नज़ारो देखाड़शू। आज अमे घणा दाड़े कपास जोवा जाया है मित्रों तो लगभग 25-30 दाड़ा जेवुं थई गयुं है कपास जोए अने हवे आज जाया केवुं है कपासनी अंदर आज तमने विडियो में पूरुं देखाड़ीश। आपणे जो आपणा खेतर नजीक पहोंचवा थई गया कम्प्लीट एटले के पहोंची ज गया मतलब। अने जो मित्रों आ नेरी वच्चे आवे है ने ए आ नेरी भरेलुं है बे साइड आ साइडे भरेलुं है आ साइड आ नेरियमथी आपणे पाणी होंवरुं जवानुं होय अने आपणा पाछळना भागमां आपणुं खेतर है मित्रों। नहीं कालू कालू तो तेरवा पछी के चालशे जो आ दारू तुजी ले पानी नहीं कालू नहीं कालू अमी काले देता न कालू दी ए नाम दी की रे लाल घोड़ा हरका बेहो चौकड़ कपा है जानो टाइम हो जो ने। तो मित्रों मुंह ने काढ़ू दो हर को पकड़ गयो ना मुँह मेली दीस तने हुए ऊंचो चढ़ सो पकड़ गयो हवे न मुँह तो पकड़ीश नहीं तने। तो मित्रों आपणे है ने हेडबल चालू कर दीजिए पानी जो पकड़ीश नहीं हो तने। तो मित्रों आ नेरी भरेलू है बे साइड और मुन काढ़ू हेड्या है पानी काढ़ू कर ली तो तेड़ी लीधा है अने जो मित्रों आ साइडे पानी भर्યું है और मारी पाछळे पानी भर्યું है काढ़ू आव तो नेठ है तो ठंडू तो हेलो हाँ टेड़ो अरे पाछे आ दिया એટલે ઊંડું नहीं। तो मित्रों सीजन नहीं है पाछળ આવે है અને આપણે આગળ જવું પડશે કારણ કે આપણે કટલી ખોલી દઈએ। હા લ્યો તમે આગળ જતા રહો તો આમાં કાળું કે હું આગળ જઉં હે રેવાદીમ ના કરાય। तो मित्रों આપણે આવી ગયા હવે આપણા ખેતરના કેનલ પર અને આપણું આ ખેતર છે મિત્રો અને કેનલ છે અને બોલો મોડે તો હરો હડે જાની કર્યા આગળ પડતો નહીં કોટા છે અહીંયા। આપણે છે ને હવે આપણા ખેતરમાં પહોંચી ગયા કમ્પ્લીટ અને જો મિત્રો આ આપણા ખેતરનો નજારો હોય આ લગભગ મેં 20-25 દાડા પહેલાં ખેતર છેડી દઉં કારણ કે હોમો પડે તો આવડો ઢેસણો હોમો એટલે જો આ આસો દેખાય ને મિત્રો એ તો રહી ગયો કારણ કે વરસાદ બીજા દાડે થઈ ગયો તો તરત જ એટલે બેઠો રહી ગયો હોય ને છેડવાની કોઈ મજા આવી નથી કલટી ફરી જતી હતી એટલે બધે હોમાં જો છે ને હવે જો વરાપાલ છે ને એમ છેડવાનું થાય છે। અને હજુ મિત્રો જે અમે કામ કરવા આવ્યા ને હજુ હું તમને આગળ જઈને દેખાડું। હાલ્યો બેટો હંગાત ચડવા રૂગડો તો બેટો તો મારીએ પહેલાં દોડ્યા હે। तो मित्रों जो पाછી આપણે પેલી સાઈડથી આવ્યા હતા હું ફરી અને આખો રાઉન્ડ મારીને આવ્યા પાછા અને આપણે કેનલ અને જો મસ્ત ગુંદો હતો મોટો અડધો મારા કાકા કાપી નાખેલો વખત અને મિત્રો આવી ગયા આપણા ખેતરની અંદર જો
यार आरो नज़ारो तो आई गया હવે જુઓ હા કે વરાપ ફૂલ છે કે ઓછો છે, ટ્રેક્ટર ચાલે એવું છે કે નહીં ચાલે એવું મિત્રો, તો આપણે ચેક કરી લઈએ. અને જો મસ્ત જો અમુક અમુક છોડ મોટા થઈ ગયા, અમુક અમુક આ પાછળના જે સોંપી થાય ને તો એ ખાતા તો એ ફરીથી અમે સોંપ્યા હતા. આ બધા છોડ એટલે અમુક અમુક નેના છે ને આમ જાય હેઠાળા જાય ને એ બધા નહોતા ખાતા મિત્રો. તો આપણે ખેતરમાં કમ્પ્લીટ તમને નજારો તો દેખાઈ ગયો હોય. અને જો પેલો હેઠળ પ્યાસ ને પગે એટલે ચણ આલી પ્યાસું. તો મિત્રો જો પ્યાસના પગ પડી રહ્યા છે, આ પડી રહ્યા છે. અને મને એવું લાગે છે કે આજ રાતે આવેલી પ્યાસું, આજ રાતે જ આવી કપા નહીં ખાધો હોય. તો મિત્રો આ તો પ્યાસના પગ લાગત પડ્યા છે. અલ્યા ગાવડાના છે, ગાવડાના છે. તો મિત્રો જો આ તો ગાવડા આવી ગયા ખાશે, કારણ કે જો આ પગ જો આ ચોડે ચોડે પગ છે નહીં ખાધો. તો આપણે શેઠો ખાઈ ગયા ના ચાલે, શેઠો તો પેલો કરવો પડે. તો મિત્રો જો આ શેઠો છે ને, શેઠો બધો બેટી નાખ્યો હોય અને આ કપાસને કોઈ નુકસાન કર્યું નહીં એટલે સારું કહેવાય. હા એ તો આ શેઠો ખાધો હતો. અને આવેલી ચોઈ ને હવે પગ જોવા પડશે ને. હા એ રોજડાના પગે ગાવડું ના. તો આપણે છે ને જો કમ્પ્લીટ આ જો આ હેઠાળા ભાગમાં મેં તમને કીધું કે વરાપ ઓછો હોય, તો અહીંયા વરાપ ઓછો હોય અને ઊંચાળા ભાગનો કમ્પ્લીટ વરાપ થઈ ગયો હોય. ચીવ ના કાલ ચમું જો ઉપર ઉપર શેઠો છે ને આજે પેસી સટ કરી નાખ્યો હોય, ઉપરથી બેટી નાખ્યો આખો શેઠો. અને આ કપાસમાં જો હજુ પાણી ભર્યું હોય. અને આ શું થયું હોય તો કપાસ થોડો બળ્યો હોય અંદર. જો જેટલું પાણી પહોંચ્યું હોય મિત્રો, જો આ પત્તા દેખાય ને, આ પત્તા બધા બળી ગયા ને એસે તો હે ને. અહીંયા એટલે પાણી ભરેલું હતું એટલે કપાસ આપણો રહ્યો એટલું સારું કહેવાય. ને કપાસ એમ નહોતો, કારણ કે આખો આ પેક થઈ જાય સારી, આખો વાળો ના બધું રહ્યું ને મિત્રો એ બધું પેક થઈ જાય. આખું ખેતર ઠેઠ વાળામાં મોડી અને ઠેઠ વાળા સુધી પેક થઈ જાય. હા હા તે પેલા અહીંયા કરી દે ને. અને આબા ઉજ્યા ના ઉજ્યા. હવે તો હવે આપણે નેદવાનું ચાલુ કરો. તો મિત્રો આપણે છે ને ઊંચાળા પાકમાં વરાપ થઈ ગયેલો હોય એટલે કપાસ નેદવાનું ચાલુ કરવાનું હોય. ને વાડામાં સ્પેશિયલ જોવા આવી ગયા હતા કે પાણી કેટલું છે, પણ જો તમને બતાવી દઉં, કારણ કે પાણી ભર્યું છે આટલું ભર્યું છે. અને આપણે ટોલ મેલી ગયા હતા તાનમાં જો હટાવ્યું નહીં, અહીં અડધા ટાયર ડૂબી ગયા હતા પાણી. અને જો મિત્રો હજુ તલાવડીનો નજારો તો હજુ તમને આગળ જઈને દેખાડું. અને આપણે જે આપણા વાડામાં અમારા કાકા એમનો વાડો છે, તો મિત્રો આપણે જવાનું જો આવી જગ્યા ઉપર આપણે જવાનું છે. આ નકડું ખાહલું હોય તો આપણે એવી જગ્યા ઉપર જવાનું છે. તો આપણે છે ને અત્યારે આપણા વાડામાં જો આપણા વાડામાં એકચ્યુઅલી અત્યારે અને આપણે આટલા પૂરા રહી ગયા હતા 10-12 જેવા. તે ટોચ્યા હતા મારા કાકે. આંધુ પેલું ઓરિયો અને એવું બધું આખું પૂરો ટકો વાળો ભરી ગયો હતો. અને છત્રી જો મેળો છત્રીએ પણ પાણી આવી ગયું હતું. અને બધું હજી ખાહલું હતું, બધું તળી ગયું છે. તો મિત્રો આપ વાડામાં આવી ગયા અને આપણે નજારો જોઈ લઈએ કે કેવું છે. તો મિત્રો જો પગ તો જાય છે અને આપણે અડવાન્સથી પાણી, કારણ કે તમને નજારા તો બતાવવો પડશે કે સાચું બોલે ખોટું. તો મિત્રો આપણે કોઈ ખોટો વિડીયો બનાવતા નહીં, બરાબર. તો જો આ કટલી છે આપણી, અને આ કટલી આપણે ખોલી દીધી છે. કટલી કમ્પ્લીટ ખોલી અને જો મિત્રો હે ને આ ગોમનું નેર્યું ને આપણે ટ્રેક્ટર લઈને આવતા આ નેર્યું છે. અને જો ટકોટક બધું એક સમથલ કરી નાખેલું છે પાણી. અને હાલે હું જાતે જ પાણી મૂકું હતું હે ને, એવું પાછળ પાણી છે. તો મિત્રો હે ને આ તલાવડી આપણી પૂરી ભરી ગઈ હતી, જે થાળી હતી ને તલાવડી, એટલે આપણા ખેતરની અંદર ઠેઠ હોમમાં છિદ્રો દેખાય ને, હોમમાં છિદ્રો એટલા સુધી પાણી હતું. એટલે કપાસને થોડું નુકસાન આવ્યું. અને આપણે વાયદીમાં પાછી કટલી, કારણ કે અહીં પ્યાસું આવે છે ને કમ્પ્લીટ પાછા વાળા મહિના તઈ રહ્યા કેટલું આડું કરી, કારણ કે અહીંયા પ્યાસું આવતી હતી તો આપણે આડું કરી દીધું છે. અને ગાડું જોવું, આ ગાડું છે ને 20-25 વર્ષ એનું પડી રહ્યું છે. અને 20-25 વર્ષથી પડી રહ્યું. 1-2 ટાયર કમ્પ્લીટ હતા, પણ એક ટાયર અમારે જે નવું ગાડું હતું ને એને લગાવવાનું હતું, તો અહીંયા કાઢી ગયા હતા. તો મિત્રો હવે આપણે જઈએ આપણા ખેતર તરફ. સિઝનની કપાસ નેદવાનું ચાલુ છે હે ને. હવે સિઝન એમની જોડે આવી ગયા કમ્પ્લીટ. અને અમારે કાળું પેલો ફોન જોવે ફિલ્મ કા, અને મમ્મીની નેદે રહ્યા. તાર મમ્મી કે વાળામાં જઈને આવતા
શું કર્યું છે 500 છેડા પાડ્યા વાડામ ભાવ નહીં મુકાય હોય તે ભાવન મેં ફોન કર્યો ભાવન કહું આવ્યા ને બૂન ને કે બધું ખાઈ જાય શેઠન બીડા વાઢેવું નહીં રે તે કે સારું આવું કે હા ના ના એ રીત નેદલો ને વાટવું વાટલો ભાઈ ચમ આવે છે કરે છે આ રીત વાળું બધું આવે ભાઈ ઉખેડીશ નહીં હા તો નોખા રાખ તો પાછું ધોવી પડશે તારી મમ્મી કે સારી એમ ને હા તો વતલો શેઠો વાટ લે ને પેલો હા તો મિત્રો જો સિઝન એમની કમ્પ્લીટ નેદવાનું ચાલુ કરી દીધું ને આપણે પણ નેદાવાનું છે તો આપણે પણ નેદવાનું ચાલુ કરી દઈએ પાછળનો સહારો લઈ લઉં 1 2 3 4 ને 5 ને 6 સહારા પાડી દીધા કમ્પ્લીટ જો મિત્રો એ આ ચોખ્ખું કરી નાખ્યું છે ને જે નીંદવાનું હતું એ આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું છે અને હવે આ રહ્યો હેઠાળો ભાગ રહ્યો છે એટલે હવે કાલે એને નીંદવાનું ચાલુ કરવાનું છે મિત્રો એટલે જો આજે આપણે આવ્યા હતા ને સવારના તો આટલા 6-7 સહારા પાડ્યા છે અને બીજા કાલે જ પણ મિત્રો હજી 4 વધેલી છે ને આરી ઉખેડેલી છે એટલે આરી ભેંસાના કોમમાં આવે નહીં રેત આવે મોઢામાં અને જો આપણે વાઢેલી છે જલીમની એ ભેરી કરવાની ચાલુ છે હોમે જો મિત્રો એ 1 ને 2 પોટકા આપણે લઈ જવાના થાય છે અને આટલો કપા આપણે નીંદ્યો છે તો આપણે હવે જવાનું થાય છે ખરી અને કારણ કે મારે જવાનું છે કંપનીમાં 3 વાગે એટલે મોડું થાય છે આપણે રસોડું કરવામાં અને મારા ભાઈને સેજલ હજુ વાઢે છે આમાં થોડું પોટકી ઓછી છે એટલે મારા ભાઈ જો પાછા ભેરા કરવાનું ચાલુ કરી દીધું છે એટલે હળો હવે 11 ગરમી તો રહેવાની વરસાદનું વાતાવરણ છે એટલે ગરમી રહેવાની તો મિત્રો આ મકા હજુ છે ને થોડા પગ જવાનું ચાલુ છે આ હેઠાળો ભાગ એટલે લીલો બહુ છે તો મિત્રો આપણો કપાસ આવો હોય જો જેને પસંદ અમારો કપાસ આવતો હોય લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરતા રહેજો મિત્રો તો જો હજુ સેજલ હજુ ધરાતી નહીં વાઢવામાં હવે હળો કે વજન થાય હજુ જવાનું 1 કિલોમીટર કોઈ પડ્યું ગોપ હા તે તાપ તો પડે તો મિત્રો સિઝન ને હે ને હમણાં ખેતર આવ્યા નહીં એટલે ગરમી લાગે ને તો ભેંસું સારવાર દરરોજ જતા એટલે શું પણ આ ક્ષેત્રનું કોમ એટલે ક્ષેત્રનું કોમમાં શું ખેડૂતને તો તડકોય લાગે ને બધું વેઠવું પડે છે મિત્રો એટલે આ રીતની ખેતી કરવી પડે છે જો અમારે ભાઈ હવે આટલું ચાલશે તો મિત્રો હવે જો ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે અને શું એ લઈ લઈએ આગળ તો મિત્રો જો પોટકા બોધ લીધા છે આ સિઝલ કોક લેવા આડી છે અને એની પાસે જો મુજા આવું જો હે ને મને કે હેડો હંગાત એ તો હવે કાપવાનો ગુંડો તો કાપવાનો આ જો તાર મમ્મી કે આ રે તો એક આરી સોનું તો આખા ખેતરમાં નહીં ફરવાનું કોઈ હા એને લઈ લે હવે આ તો મને કોઈ ખબર નહીં શા માટે માટી લે છે હવે તો એમને ખબર હોય ના હારી લઈ લે ને હા તો એ લઈ લેવી તે લઈ લે એ કાપડ બચ્ચા ચેલું લેવાનું પા તો મિત્રો સેજલ શીખે શું કરવા લે આપણને કોઈ ખબર પડતી નહીં અને કહેતી તો હે જ નહીં કે આ કરવા લઉં ઘા લેવું તમે ઘરે જઈને જોઈ લેજો પણ શું કરું લીલી માટી સાચી એવી ના દુએ ગોરાડું ના દુએ ગોરાડું છે ને પછી ગોરાડું હે ને પોટકું લઈ લીધું હે પોટકું લઈ અને પાછા જઈએ હા પોટચી પડી પોટચી ઉપાડીએ પાછું જવાનું આપણે ઘરે જ જવાનું છે ને ડાયરેક્ટ તો મિત્રો હવે જવાનું કરી છે આપણે હે ને હવે તો પોટચી ઉપાડીને હેડ્યા અને સિઝનની પાછળ આવે છે એમને પર પોટચી ઉપડાવી દીધી હતું ઉપાડીને હેડ્યા આવે ને કમ્પ્લીટ હેડો હા ટેડો તો મિત્રો હવે જઈએ આપણે ઘરે હવે જો ઘરે આવી ગયા હા સિઝનની પોટકા લઈને પાછળ આવે છે અને આપણે જો આ ગોમમાં આવી ગયા ગોમમાં કોઈ દેખાતું છે નહીં તો મિત્રો હે ને અને આપણે ખર્ચી ખોલી દીધા તો મિત્રો ખર્ચી આપણે ખોલી દીધી અને આપણે આવી ગયા કમ્પ્લીટ કરી અને મમ્મીની છે ને પોટકા ઉપાડીને આવે છે જો આવે ને અને મારા ભાઈ પાછળ આવે છે અને કાળું બે આવી ગયા છે તો શું કરું મકડો વાળો થયો હતો
તો મિત્રો જો ઘરમાં હે ને આ તો છોકરા ચોખ્ખાઈ કરીને ગયા હે ને કે બધું રમણ ભમણ હતું એટલે આ તો તમે કે ચોખ્ખાઈ કરીને ગયા ખરી પેલા ભયાન કે તું જા હે હવે નિશાળ હા નિશાળ તો મિત્રો થોડો થાક લાગ્યો ને વિહમો ખાઈ ગયા આપણે તાર વિહમો ખાવાનો હે તો જમવાનું સિઝન બનાવતી હતી એટલે બહી ગયા આપણે જમવા કારણ કે જો મિત્રો વાગી ગયા 12:30 અને આપણે થાળું મોડું એટલે હવે જે અમે માટી લાવ્યા હતા એ માટીનું કાલ હું તમને બતાવી વિડીયો મિત્રો કારણ કે આજ વિડીયો બનાવવાનો મેર આવ્યો નહીં મારે કારણ કે મારે થઈ જતું મોડું અને સિઝન જો રગડું કરવાનું ચાલુ છે એટલે આ મરચું કર્યું છે અને મરચું આજ આપણે મોડું થયું એટલે મરચું એકલું કરેલું છે નહીં હા તો મિત્રો જો હવે હું બેહું જમવા અને અમારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ મોકલતા રહી